नमस्कार विद्यार्थी भाई बहनों, ધોરણ 11 ની અંદર વિષય સેક્રેટરી પ્રેક્ટિસ એની અંદર આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર પેલા વિભાગમાં પાઠ 1 પેલું એ ગુણગેલું એની અંદર પત્ર વ્યવહાર આંતરિક જે બાબતો છે એને લઈ અને દૂરસંચારના માધ્યમો જેટલા છે તે અને એના દ્વારા સંદેશાને આપ-લે કરવી, માહિતીનું આદાન પ્રદાન કરવું. મતલબ એ કે જે પત્ર વ્યવહારની શરૂઆતનો તબક્કો છે, એ માળખું છે, એ મૂળે તો માહિતી સંચાર છે. સંદેશા અથવા તો વિચારોના વિનિમયના ભાગ સ્વરૂપે જે માહિતી એક વ્યક્તિ બીજી વ્યક્તિને આપે અથવા તો એક વ્યક્તિ જૂથને આપે કે જૂથ એ બીજા જૂથને આપે, એનું આદાન પ્રદાનનો જે વ્યવહાર છે એ જ્યારે પત્ર દ્વારા થાય ત્યારે એ સંચાર બની જાય છે. માહિતીનું આદાન પ્રદાન એટલે માહિતી સંચાર થાય. એના જે બધા મુદ્દાઓ છે આપણે જોઈએ. દ્રશ્ય દ્વારા, શ્રાવ્ય દ્વારા, દ્રશ્ય અને શ્રાવ્ય બંને હોઈ શકે. લેખિત રીતે જે માહિતી સંચાર થાય તે, મૌખિક રીતે માહિતી સંચાર થાય, એ બધાની અંદર આપણે જોયું કે વધારે પડતો ભાગ એ લેખિત સ્વરૂપનો છે. કે લેખિત સ્વરૂપે જે માહિતીનું આદાન પ્રદાન થાય તેનું પ્રમાણે વધારે છે અને તેનું મહત્વ પણ ઘણું છે. એના મુદ્દાઓ આપણે વિભાગ 1 અને પ્રકરણ 1 ની અંદર શીખી ગયા. આજે આપણે આ જ વિષયની અંદર સેક્રેટરીયલ પ્રેક્ટિસના બીજા વિભાગ પેલું પ્રકરણ છે એના મુદ્દાઓથી આપણે શરૂઆત કરશું. સેક્રેટરીનો અર્થ અને એના પ્રકાર. વિભાગ 2 એનું પ્રકરણ 1 એમાં સેક્રેટરી એટલે શું, કોને કહેવાય, એની જરૂરિયાત શા માટે છે, એની લાક્ષણિકતાઓ કેવી છે એ વિશેની સમજ અને એની વ્યાખ્યાઓ, એનો અર્થ, એ વિસ્તૃત માહિતી આપણે આ પ્રકરણમાં શીખશું. આજના સમયની અંદર જે ટેકનોલોજી આવી છે એના કારણે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે, પણ આની શરૂઆત તો પરંપરાગત વર્ષો પહેલા પણ હતી. જે આ વ્યવહાર છે સેક્રેટરીનો એ પહેલા પણ રાજા મહારાજાઓના સમયમાં પણ આ વ્યવસ્થાઓ હતી. એટલે ઐતિહાસિકથી લઈ અને આજ સુધીના સમયગાળાની અંદર આ સેક્રેટરીનું જે કામ છે એના શબ્દોમાં તો બદલાયા છે, એનું કાર્ય તો સમાન છે. ટેકનોલોજી આવી, ક્રાંતિ આવી, ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એના કારણે આ બધા જ વ્યવહારો, એના માળખાઓમાં પરિવર્તન આવ્યું. એક હતું પણ મૂળે તો એ કાર્ય પહેલા પણ થતું હતું અને આજે પણ થાય છે. એની નિશ્ચિત ફરજો છે, એના નિશ્ચિત જે લક્ષણો છે પણ એ નિશ્ચિત કરેલા છે. સમગ્ર વિશ્વમાં માનવી સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. તેણે પોતાને હંમેશા વિકાસ ની કાર્ય માટે શરૂ રહેલો છે. આ વિકાસ ગાથામાં માનવી હંમેશા વધુ ને વધુ કામ કરતો થયો. એક સમય એવો આવ્યો કે જ્યારે તેઓ બધું જ કામ જાતે ન કરી શકે, ત્યારે તેને એવા એક સહાયકની જરૂરિયાત ઊભી થઈ કે તેના માટે કાર્ય કરી શકે. એટલે પેલી બાબત એ આપણે ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ આ સેક્રેટરી એ શું છે, એ કઈ કામગીરી કરે છે, એને કયું કાર્ય કરવાનું હોય છે. એટલે એક વ્યક્તિ અન્ય વ્યક્તિને કામ સોંપે, તેને સહાયક તરીકે રાખે, તેને સહાયક તરીકે કામગીરી આપવામાં આવે. આનું મૂળ કારણ કયું તો કે વ્યક્તિ છે એ બધું જ કામ જાતે ન કરી શકે, ત્યારે એને કેટલું કામ, પોતાનું કેટલું કામ એ બીજી વ્યક્તિ પાસે કરાવવાનું થાય. એટલે વ્યક્તિ જ્યારે પોતાનું કામ બીજી વ્યક્તિ પાસે કરાવે, એનું કામ પોતાના વતી બીજી કોઈ વ્યક્તિ કામ કરે, ત્યારે આ સહાયકની જરૂરિયાત ઊભી થાય છે. પોતાનું કાર્ય
બીજી અથવા તો અન્ય વ્યક્તિ પોતાના વતી કામ કરે, અન્ય વ્યક્તિ પોતાના વતી કાર્ય કરે તે સહાયક અને એમાંથી અત્યારે જે આપણે અંગ્રેજી શબ્દ વાપરીએ છીએ એ સેક્રેટરી શબ્દ છે. સેક્રેટરી મતલબ કે સહાયક, જે વ્યક્તિ પોતાના વતી પોતાનું કામ બીજાને સોંપે છે અને એ વ્યક્તિ એના માલિક વતી જે કામ કરે છે એના સહાયક છે, એના વતી એ કામ કરે છે. એટલે એ વ્યક્તિ છે એ એના વતી કામ કરે તે સહાયક અથવા તો અંગત વ્યક્તિ કહેવાય. અને એ અંગત વ્યક્તિ છે એ એક સહાયકનું કાર્ય કરે છે. હવે તે શરૂઆતમાં આ કાર્ય સહાયક તરીકે ઓળખવામાં આવતું, ધીરે ધીરે આ કામ વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ અને એટલા માટે એને આવા સહાયકોની જરૂરિયાત ઊભી થઈ. વ્યક્તિને પોતાના કાર્ય માટે એક સહાયક વ્યક્તિની જરૂરિયાત પડી. પોતાના કાર્ય માટે સહાયક વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ. એટલે કે એને એક એવા વ્યક્તિની, એક એવા સહાયકની જરૂરિયાત પડી. ત્યારે તેને એવા વ્યક્તિની જરૂરિયાત પડી. ઔદ્યોગિક ક્રાંતિ આમાં ઝડપથી એકદમ વધવા લાગી, કેમ કે એક વ્યક્તિનું કામ 2, 3, 4 વ્યક્તિઓ ભેગા કરવા સહાયક રૂપે, એટલે એમાં ઝડપ આવી અને ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત પણ થઈ. આ પ્રકારની શોધખોળ આધુનિક વાણિજ્યનો પાયો નાખ્યો. પણ એના કારણે સહાયકો પોતાનું કામ કરતા હતા, એના કારણે આધુનિક ક્રાંતિની શરૂઆત થઈ. એના કારણે પરિણામ શું આવ્યું તો કે આધુનિક ક્રાંતિની શરૂઆત થઈ. આધુનિક વાણિજ્યની શરૂઆત વૈયક્તિક માલિકીથી થઈ. ત્યારબાદ ભાગીદારી પેઢી, કંપની, સહકારી મંડળી, સંયુક્ત સાહસો અસ્તિત્વમાં આવ્યા. હવે ધીમે ધીમે આ ક્રમ એ કોઈ વ્યક્તિ પોતાનું કામ બીજાને સોંપી અને એ કામને આગળ વધારે, એમ કરતા કરતા એ કામ એકદમ ઝડપથી વધવા લાગ્યું અને ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. હવે આ વાણિજ્ય ક્ષેત્રેના માલિક જે છે એ ભાગીદારી પેઢીમાં ફેરવાઈ ગયા. એટલે વાણિજ્ય ક્ષેત્રે ભાગીદારી પેઢી, સહાયક મંડળીઓ વગેરેની શરૂઆત થઈ. અને એના કારણે આ કામ એ ઝડપથી વધવા લાગ્યું. વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં એકની મર્યાદા બીજા સ્વરૂપના ઉદ્ભવનું કારણ બન્યું. સમયાંતરે યુદ્ધના કારણે રાજકીય ક્ષેત્રમાં ફેરફાર થયો. જુદી જુદી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. ધીમે ધીમે આપણા દેશની અંદર ઘણી બધી વખત બીજા દેશની પ્રજાઓ આવી, તેના કારણે યુદ્ધ પણ થયા. યુદ્ધના કારણે ઘણી બધી ઔદ્યોગિક એ ફેરફાર થયા અને ઉદ્યોગોની અંદર પણ એની અસર પડી. હવે એ અસરના કારણે કેટલાક ક્ષેત્રોની અંદર ટેકનોલોજી, ઔદ્યોગિક ક્રાંતિ વધવા પણ લાગી. હવે એ જ્યારે ઝડપી બન્યું ત્યારે તેનું પરિણામ દરેક રાજ્યની અંદર અવનવી શોધના કારણે માહિતીનું આદાન પ્રદાન ઝડપી બન્યું. પરિણામે વાણિજ્યના સ્વરૂપમાં દિન પ્રતિદિન ફેરફારો થતા ગયા, જે વિરાટકાય બહુરાષ્ટ્રીય કંપની સુધી વિસ્તરી, જેણે પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું. આ કોર્પોરેટ સંસ્થાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ જીવન સાથે સંકળાયેલા છે. તમે આ બાબતે આપણે બધા જાણીએ છીએ કે ધીમે ધીમે આ ઔદ્યોગિક ક્રાંતિના કારણે એક
માહિતીનું આદાન પ્રદાનનું પ્રમાણ વધ્યું. આધુનિક ટેકનોલોજીના કારણે માહિતીનું આદાન પ્રદાન વધારે થયું. માહિતીનું આદાન પ્રદાન આ રીતે આપણે ઝડપથી થવા લાગ્યું. એટલે એના માળખાની અંદર ગોઠવાયેલી જે માહિતી સંચારની જે પ્રક્રિયા છે, માહિતીઓ છે, એ ઝડપથી એ માહિતી સંચાર વિશ્વ સ્તરે ફેલાય. એટલે એના કારણે આખા વિશ્વ પર ઔદ્યોગિક ક્રાંતિની અસર બધા જ દેશ એ પરસ્પર એકબીજા દેશની સાથે આ વ્યાપારિક રીતે જોડાય. મૂળ કારણ આ ઔદ્યોગિક ક્રાંતિ છે. એટલે હવે જે સીમિત માત્રામાં વેપાર કરતા હતા, વાણિજ્ય ક્ષેત્ર હતા, ઉદ્યોગો હતા, એની જગ્યાએ હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર એક રાષ્ટ્ર એ બીજા રાષ્ટ્રની સાથે પણ આ વાણિજ્ય વ્યવહારો આપણે જેમ સંદેશા વ્યવહાર કરે એવી રીતે ઉદ્યોગોના કારણે જે વસ્તુઓની પણ આપણે કરવા લાગ્યા. એના કારણે એને આ સહાયકોની જરૂરિયાત વધારે થઈ. જાહેર કંપનીઓની સ્થાપના થઈ. વિશ્વ સ્તરે જાહેર કંપનીઓની સ્થાપના વધી. વિશ્વ સ્તરે જાહેર કંપનીઓનું પ્રમાણ વધવા લાગ્યું. એટલે એના કારણે વિશ્વના ક્ષેત્રો પર વાણિજ્ય ક્ષેત્રે વિકાસ થયો. આ કંપનીઓએ વિશ્વ સ્તરે ફેલાઈ ગઈ. એના કારણે વિશ્વ સ્તરે વાણિજ્ય ક્ષેત્રે વધુ વિકાસ થયો. એટલે ચીજ વસ્તુઓનું આદાન પ્રદાન વધવા લાગ્યું. જાહેર કંપનીઓ દરેક રાષ્ટ્રની અંદર આ કંપનીઓ શરૂ થઈ. એટલે પરસ્પર આંતરરાષ્ટ્રીય જે દેશ છે એ એક દેશ બીજા દેશ પાસેથી આ બધી વસ્તુઓની આપણે કરવા લાગી, ખરીદી કરવા લાગી અને વેચાણ કરવા લાગી. અને કોર્પોરેટ જે કંપનીઓ છે, સહાયક કંપનીઓ છે, પરસ્પર એકબીજાને આપણે કરી અને આ ઔદ્યોગિક ક્ષેત્રે, વાણિજ્ય ક્ષેત્રે એ વિશ્વ સ્તરે કંપનીઓ ફેલાઈ. આવી કંપનીઓના મૂડીરોકાણ ખરા માલિક તો શેર હોલ્ડરો જ હોય છે. જે કોઈ કંપનીઓ છે એના માટે મૂડી રોકનાર જે વ્યક્તિઓ છે એ શેર હોલ્ડર હોય છે. શેર ખરીદનાર વ્યક્તિઓ છે એ મૂડી રોકતા હોય છે. એટલે કંપનીના મૂળ માલિક શેર હોલ્ડર હોય છે. શેર હોલ્ડર હોય છે. શેર ખરીદનાર વ્યક્તિ એ કંપનીના માલિક હોય છે. કેમ કે એ માત્ર મૂડીનું રોકાણ કરે છે. એની અંદર કાર્ય કરનાર વ્યક્તિઓ બીજા હોય છે. એ મૂડી રોકી શકે છે, પણ કામ કરવા માટે ત્યારે એને બીજા વ્યક્તિઓને, બીજા માણસોની જરૂર પડે છે. એટલે આપણે અહીં લખ્યું છે કે સેક્રેટરી છે, સહાયક છે. જે વ્યક્તિ નાણાં રોકેલા છે એ કંપની માટે જે કંઈ ઘટે એ શેર હોલ્ડર છે. દાખલા તરીકે તો એ ઘણા બધા શેર લે અને પોતાના નાણાંની કંપનીમાં રોકે છે. પણ એ વ્યક્તિ પોતે ત્યાં જઈ શકે તેમ નથી, કંપનીની અંદર કામ કરી શકે તેમ નથી, અથવા તો એ એટલો સમય એમાં આપી શકે તેમ નથી. નાણાં આપી શકે છે, મૂડી આપી શકે તેમ છે, પણ સમયના અભાવે એ વ્યક્તિ ત્યાં પોતાનું કાર્ય કરી શકે તેમ નથી. તો એવા સમયે શું કરશે કે નાણાં એ આપશે, રોકાણ કરશે, મૂડીનું રોકાણ કરશે, પણ એનું સંચાલન કરવા માટે કોઈ બીજી વ્યક્તિને રાખશે. એટલે જે સંચાલન કરવા માટે જે વ્યક્તિ હોય છે એ મોટે ભાગે કોણ હોય છે તો કે એની અંદર કામ કરતા, દેખરેખ રાખતા જે વ્યક્તિઓ છે એ છે. મતલબ કે એના સહાયકો છે એ છે. એટલે સહાયકોનું કાર્ય છે એ ધીમે ધીમે આગળ ક્રમશઃ એ સેક્રેટરી છે. એટલે એ સેક્રેટરી એ મૂળે તો મદદનીશ તરીકે કામ કરે છે, એક સહાયક તરીકે કામ કરે છે. કોનું તો કે જે મૂળ માલિક છે એનું. મૂળ માલિકે નાના લોકોની કંપની અથવા તો જાહેર સંસ્થા કોઈ અથવા તો વેપારી પેઢી કોઈ એવી કંપનીઓની સ્થાપના કરેલી છે પોતાના નાના લોકો. એની અંદર બીજા વ્યક્તિઓની જરૂરિયાત ઊભી થઈ એ કંપનીમાં કામ કરવા. એટલે એ વ્યક્તિઓએ
ને એમાં એને નિમણૂક કરવા પડે, એમાં એને સામેલ કરવા પડે, એની નિમણૂક કરવી પડે. એટલે એ નિમણૂક એટલા માટે કરે છે કે નાણાં રોકનાર મૂળ માલિક છે એના વતી એ વ્યક્તિઓ કામ કરી શકે. એ વ્યક્તિએ કામ કરવાનું છે એના માલિક વતી. માલિકે નાણાં રોકા પણ એ કામ કરી શકે નથી, સમય આપી શકે એમ નથી, તો એના વતી જે લોકો કામ કરે છે એના સહાયકો હોય છે. મદદનીશ તરીકે એ સહાયક તરીકે કામ કરે છે. એટલે એ સહાયકનું કામ કરનાર એ કોણ? કંપનીની અંદર સેક્રેટરી એ ભાગ ભજવે છે. હવે આવા જે સહાયકો છે એ ધીમે ધીમે પોતાના માલિક વતી કામ એની અંદર કરતા હોય છે. જેઓ દેશના દૂર દૂરના વિસ્તારમાં પથરાયેલા હોય છે, તેથી કંપનીનું સંચાલન શેર હોલ્ડર ન કરી શકે. કંપનીનું સંચાલક મંડળ કરે, પરંતુ રોજબરોજનું સંચાલન કરવા સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. રોજનું એનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. કંપનીમાં રોજબરોજનું સંચાલન કરવા માટે સેક્રેટરી, જે આપણે સહાયક શબ્દ લખ્યો છે, એની જ બાબત આમાં આવે છે. મૂળ માલિકના વતીએ કામ કરે છે, એના સહાયક તરીકે કામ કરે છે, એના મદદનીશ તરીકે કામ કરે છે. એટલે એના વતી જે કામ કરે છે સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. હવે આ જે શેર હોલ્ડર છે અથવા તો મૂડી રોકનાર વ્યક્તિઓ છે એના વતી આ વ્યક્તિઓ કામ કરતા હોય છે, જે સેક્રેટરી તરીકે ઓળખાય છે. કંપની જે કાંઈ દસ્તાવેજો કરે, જે કાંઈ કરાર કરે, અથવા તો આપણી ભાષામાં કહીએ તો કંપનીના જે નીતિ નિયમો છે, એના ધારાધોરણો છે, એના કાયદાઓ છે, એ તમામે તમામ કાયદાઓ, ધારાધોરણો, નીતિ નિયમો, એની આચાર સંહિતા, આ બધા જ નું ધ્યાન રાખવાનું કામ, આ બધા જનું પાલન કરાવવાનું કામ, રોજે બરોજ આની પર સંચાલન કરવાનું કાર્ય એ સેક્રેટરીએ કરવાનું થતું હોય છે. કેમ કે વિશ્વ સ્તરે જે કંપની અથવા તો મોટી જે કંપનીઓ ફેલાયેલી હોય છે એના મૂળ માલિક નાના રોકનાર વ્યક્તિઓ તો વિશ્વ સ્તરે અન્ય કોઈ પ્રવૃત્તિમાં સામેલ હોય છે. એટલા માટે સેક્રેટરી નિમણૂક કરે છે અને સેક્રેટરી આ બધું કાર્ય એ કરવાનું થતું હોય છે. દસ્તાવેજો સાચવવા અથવા તો બનાવવા અથવા તો એની ફાઇલ કરવી, એની જાળવણી કરવી, એની સુનિશ્ચિત માળખાની અંદર એને ગોઠવવા, આ મહત્વના નિર્ણયો એ કંપનીની અંદર કાયમી જળવાઈ રહે, અબાધિત રહે અને એના નિયમોનું કાયમીપણે પાલન થતું રહે. એટલા માટે સેક્રેટરી એટલે કે સહાયકની જરૂર ઊભી થાય છે. એને કાયદાઓ કૃત્રિમ વ્યક્તિઓનું સ્વરૂપ બનાવેલું હોય છે. તેથી આ બધા જ કાર્યમાં સેક્રેટરી એ સામેલ હોય છે. કંપનીએ બનાવેલા એના ધારાધોરણો છે, એના નીતિ નિયમો છે, એનું જે માળખું છે, એ માળખાની અંદર કરાર સહિત જે નિયમો બનાવેલા હોય એમાં આટલા નિયમો પાળવાના થશે અથવા આવા નિયમો રહેશે. આ કરાર એમાં આટલા અંશે મૂડી રોકાણ છે, એની સામે આટલાના નિયમો છે. એટલે એ બધા જ નિયમોનું પાલન કરવું, આ પ્રકારેનું માળખું છે, તે માળખાનું પણ પાલન કરવું, આ બધું જ કામ એ સેક્રેટરી એના મૂળ માલિક વતી કામ કરે છે. હવે એ કાયદાઓને કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે, તેથી આ બધા જ કાર્યમાં સેક્રેટરી એ સામેલ હોય છે. એટલા માટે કંપનીના સંચાલનમાં સેક્રેટરીનું સ્થાન એ અગત્યનું છે. કોઈ પણ કંપની, જાહેર કંપનીની અંદર આખા વિભાગો, બધા જ વિભાગોમાં સંપૂર્ણ દેખરેખ રાખવી, તેનું સંચાલન કરવું, એ બધું જ કામ એ કંપનીના સેક્રેટરી કરતા હોય છે. એટલે સેક્રેટરી એ બધાની અંદર સામેલ થાય છે. મતલબ કે એની પાસે આ બધી જાણકારી હોય છે. કંપનીના કેટલા નિયમો છે, કેવા નિયમો છે, કેવી રીતે કાર્ય થાય છે, કેટલી આવક, કેટલી જાવક, આ બધા એના જે દસ્તાવેજી જે કાગળિયાઓ છે અથવા તો એના દસ્તાવેજી ડોક્યુમેન્ટ છે, નાથી લઈ અને એના તમામ આધાર પુરાવાઓ, એના નિયમો, એના
કાયદાઓ, એના ધારાધોરણો, એની આચારસંહિતા, આ બધી જ બાબતોમાં સેક્રેટરી સામેલ હોય છે, કેમ કે એ બધા જ સંચાલન કરે છે, બધા જ દેખરેખ રાખે છે, એની અંડરમાં આ બધી બાબતો આવે છે, એટલે એ કાળજીપૂર્વક આ બધી બાબતોનું ધ્યાન રાખે છે. ભારતની આઝાદી પછી 1956માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. હવે આ ભારતની અંદર 1956માં કંપની ધારો એ અસ્તિત્વમાં આવ્યો. કંપની ધારો એટલે કંપનીએ બનાવેલા ચોક્કસ પ્રકારના નિયમ, એના ધારાધોરણ, એનો કાયદો. એટલે 1956ની અંદર આની શરૂઆત એ ધારાધોરણો બનાવવાની થઈ. 1956માં કંપની ધારો બનાવવામાં આવ્યો. આપણને આઝાદી મળ્યા પછી 1947માં આઝાદી મળ્યા પછી સીધું 1956ની અંદર આ કાયદો અસ્તિત્વમાં આવ્યો કે જે કોઈ કંપની કામ કરે છે, જે કોઈ કંપની પોતાની પ્રોડક્ટ કરે છે, એના નિશ્ચિત નિયમો છે, એના નિશ્ચિત ધારાધોરણો છે, એના કાયદાઓ છે. એ કાયદાઓનું પાલન કરી અને કંપનીએ અને એની અંદર જે સહાયકો છે, જે કર્મચારીઓ છે, જે વ્યક્તિઓ છે, એ બધાએ કામ કરવાનું છે. કંપની એ ખુદ આ બધા ધારાધોરણોનું પાલન કરવાનું થાય છે. એટલે એ 1956માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો અને તેમાં ઉત્તરોત્તર સુધારા વધારા કરવામાં આવ્યા. પછી તો જ્યારે સમય બદલે, પરિવર્તન આવે, ટેકનોલોજી વધે, એટલે એ ટેકનોલોજીને કારણે ઉત્પાદન ક્ષમતા વધઘટ થાય. એ ઉત્પાદન ક્ષમતા વધે એટલે એના કંપનીના ક્ષેત્રો છે, એનો વિસ્તાર છે, એનો વ્યાપ વધે. વ્યાપ વધે એટલે કેટલાક અંશે એના નીતિ નિયમો, એના કાયદાઓ છે, એના ધારાધોરણો છે, એમાં ફેરફાર કરવો પડે. એટલે સમયાંતરે જ્યારે એવું લાગે ત્યારે સમય પ્રમાણે એના ધારાધોરણોની અંદર પરિવર્તન પણ કરવામાં આવે છે, એના નીતિ નિયમોને પણ બનાવવામાં આવે છે. આવા ધારાધોરણો, આવા નીતિ નિયમો સમયાંતરે એ બદલતા રહે છે. અને પછી નવા નિયમો આવે, આપણી ભાષામાં કહીએ તો એ નવા નિયમો આવે, નવા ધારાધોરણો આવે અને એ પ્રમાણે અમલ એનો કરવાનો થાય છે. અને છેલ્લે આ ઉત્તરોત્તર સુધારા કરવામાં આવ્યા. તેમાં 2013માં નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. પછી એ સુધારા જેટલા થયા, નવી ટેકનોલોજીનો વિકાસ થયો, નવા યંત્રો અને એ સામગ્રી કંપનીઓની અંદર સામેલ કરવામાં આવી. હવે એ બધા જ સુધારાઓની સાથે 2013માં નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. આના પછી 1956 પછી જે સુધારાઓ વધારા સાથે એની અંદર 2013માં નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. હવે આનું કારણ કે શા માટે આના કાયદો રાખ્યો? કેમ કે 1956 ની અંદર એ સમય જુદો, સમય બદલે એમ ધીમે ધીમે પરિવર્તન થાય, બધી બાબતોમાં પરિવર્તન થાય. દાખલા તરીકે જો આજથી 10 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલા મોબાઈલનો હાવ ઉપયોગ ઓછો હતો, તો હતો જ નહીં. સામાન્ય એવા કીપેડ મોબાઈલ આવેલા હતા, ટચસ્ક્રીન મોબાઈલનો તે ઓછો ઉપયોગ થતો. એની જગ્યાએ આજે તમે જો 10-15 છેલ્લા 5 વર્ષથી અતિશય એકદમ આ વ્યાપ વધી, સમય બદલી, ટેકનોલોજી વધી, એટલે આ ઉપકરણો જે છે, આધુનિક ઉપકરણો, એનું પ્રમાણ વધી ગયું. બસ એની જ જે કંપનીઓ છે એની અંદર પણ એ લાગુ પડે. ટેકનોલોજીના કારણે એની મશીનરી હોય તો મશીનરીની અંદર પણ આધુનિકતા આવી ગઈ હોય, એની ઉત્પાદન ક્ષમતા પણ વધી ગઈ હોય, એનો વ્યાપ એને વધારવો પડે, એટલે આયાત અને નિકાસનું પ્રમાણ પણ વધી જાય. આ બધા જ જે પ્રમાણો છે એમાં ફેરફાર થાય. અને એ ફેરફાર થાય એટલા માટે જે એનું જૂનું બંધારણ છે, જૂનું માળખું છે, એની અંદર એને ફેરફાર કરવો. અને એ ફેરફાર કરવા માટે એને નવા કાયદાઓ, નવા ધારાધોરણો, નવું બંધારણ, નવું માળખું એને બનાવવું. જૂનું છે એમાં ફેરફાર કરીને એટલે એ પરિવર્તન થઈ ગયું. હવે એ ફેરફાર કરીને પાછું 2013માં નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો કે જે જૂનો હતો એમાં ઘણા બધા ફેરફારો કહેવાય. સમય બદલ્યો, ઘણી બધી ચીજ વસ્તુઓ બદલી ગઈ, ઘણા બધા એના યાંત્રિક સાધનો બદલી ગયા, ઘણું બધું ક્ષેત્ર વિસ્તાર એનો વ્યાપ વધઘટ પણ થઈ ગયું. એટલે બધા નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને
જે લાગુ પડતું હોય એ જ બાબતોની અંદર એની અંદર ફેરફાર કરવામાં આવે. એટલે એ બધા જે ફેરફારો છે એને ધ્યાનમાં રાખીને નવો છેલ્લો કાયદો જે છે એ 2013માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. હવે એ કંપની ધારાને જે આપણો આ સિલેબસ છે છોકરાઓ, એ સિલેબસમાં 2015 સુધીના જેટલા ફેરફારો છે એનો સમાવેશ કરી દીધો આપણા સિલેબસ. પછી 2015 પછી અત્યારે 2021 આવે, 2015 પછી જે કાંઈ સુધારા વધારાઓ છે એ આપણા સિલેબસમાં નથી, કેમ કે એ આના પછી એ સુધારા વધારા થયા ત્યાં સુધીમાં આપણો સિલેબસ આવી ગયો. એટલે 2015 સુધી જે કાંઈ ફેરફાર થયો કંપની ધારાઓમાં એ આપણા પાઠ્યપુસ્તકની અંદર સિલેબસની અંદર પણ સામેલ છે. હવે આ વાત થઈ એની કે જે મૂળ માલિક છે, નાણાં રોકનાર વ્યક્તિ છે, એને કોઈ વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ કે પોતાના વતી કામ કરી શકે. એ પોતાના વતી જે કામ કરે છે એને સહાયક મદદનીશ કહેવામાં આવે, એને અંગ્રેજીમાં સેક્રેટરી કહેવામાં આવે. હવે આનો શાબ્દિક અર્થ એ શું છે? શબ્દોની રીતે જોઈએ તો સેક્રેટરીનો અર્થ શું થાય અથવા તો એને વ્યાખ્યાયિત કરવું હોય એની ડેફિનેશન શું, કોને આપણે આ સેક્રેટરી કહેવામાં આવે છે. એનો અર્થ એવો છે કે સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. એટલે મૂળે તો એ વાત છે કે સેક્રેટરી જે શબ્દ છે એ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતી શબ્દ નથી. આપણે તો અંગ્રેજી શબ્દ સેક્રેટરી છે એમ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ. મૂળ આ શબ્દ એ અંગ્રેજી છે. સામાન્ય રીતે આપણે સેક્રેટરીના બદલે મંત્રી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. મંત્રી એટલે અંગત મદદની સચિવ. હવે સેક્રેટરી એટલે શાબ્દિક રીતે આપણે અર્થ જોઈએ તો અંગત મંત્રી અથવા તો અંગત સચિવ, જે અંગત બાબતોનું ધ્યાન રાખે, એ અંગત બાબતોની કાળજી લઈ અને એના માલિક સુધી પહોંચાડે. હવે એ અંગત માહિતીનું એકત્રીકરણ કરવાનું કામ આ મંત્રીએ કરવાનું અને આપવાનું છે કોને? તો કે એના જે મૂળ માલિક છે એને, જેને આ સેક્રેટરીની ફરજો અથવા તેની નિમણૂક કરી છે એને આ કામ કરી અને એને સોંપવાનું છે, આપવાનું છે. એટલે એને એના માટેના ગુજરાતીમાં આવા શબ્દો છે. એને અંગત સચિવ પણ કહેવામાં આવે, મંત્રી પણ કહેવામાં આવે છે. હવે મંત્રી એટલે અંગત મદદનીશ સચિવ. જૂના સમયમાં રાજા મહારાજાઓ પણ આવા મંત્રીઓએ રાખતા અને એ મંત્રી દ્વારા પોતાની નગરીની અંદર, પોતાના શહેરની અંદર જે કંઈ અંગત રીતે એને માહિતી દેવાની હોય એ માહિતી પણ લેતા. એટલે આના બીજા શબ્દોની અંદર કરીએ તો મદદનીશ પણ કહી શકાય. મદદનીશ એના અંગત માહિતી આપનાર, અંગત માહિતીનું એકત્રીકરણ કરી અને એના માલિક સુધી પહોંચાડનાર છે એને મંત્રી, અંગત સચિવ કે મદદનીશ તરીકે ઓળખવામાં. આગળ આપણે જોઈ ગયા એમાં એને સહાયક શબ્દો આપેલો છે. સહાયક એટલે એના વતે કામ કરે, એના વતે કાર્ય કેવું કરવાનું છે? તો કે અંગત માહિતી જે છે, સિક્રેટ જેને કે ગુપ્ત માહિતી, એની માહિતી લઈ અને સાચવવાની છે, જાળવણી કરવાની છે, દેખીતી સ્વરૂપે લગભગ મોટા ભાગે હોય છે, એ એની પાસે હોય છે, જાણે છે અને પછી એ એના સંસ્થાના વડા હોય, માલિક હોય એને સુપ્રત કરે છે. એટલે આ બધા પહેલાના સમયના રાજાઓ છે એ સામ્રાજ્યના મંત્રીઓ, રાજા દશરથના મંત્રી સુમંત હતા. એટલે આગળના જે રાજા મહારાજાઓ હતા એ પણ એના વતી જે કામ કરતા વ્યક્તિઓ હતા એને પણ રાખતા. સુમંત છે એ દશરથ રાજાના આપણે જોઈએ રામાયણની અંદર એના પ્રસંગોમાં તો સુમંત નામનું એક પાત્ર છે. એ કોણ છે? તો કે દશરથ રાજાના મંત્રી હતા. એની બધી અંગત બાબતો એ ધ્યાનમાં રાખતા, અંગત બાબતોનું નિરીક્ષણ કરતા. એટલે આ બધા જે રાજાઓ છે એવી રીતે એના આગળના જે રાજાઓ છે એ ધૃતરાષ્ટ્રના મંત્રી એ વિદુર હતા. મુઘલ સામ્રાજ્યના મંત્રી એ વઝીર કહેવાય, જેમાં બિરબલ, અબુલ ફઝલ જેવા જાણીતા છે. મુઘલ સલ્તનતે મુઘલ રાજાઓ હતા, બાદશાહ હતા, એ પણ મંત્રી રાખતા. એ બિરબલ જેવા નામ આપણે સાંભળેલા છે, એ પણ મંત્રીઓ તરીકેનું કાર્ય કરતા. એટલે આ એના શાબ્દિક અર્થો છે. એને મંત્રી કહો, એને પેલા રાજા મહારાજાઓ એને શું કહેતા? મુસ્લિમ જે સલ્તનતે હતી એમાં તો કે વજીર પણ કહેતા. સામંત શબ્દ પણ વાપરેલો છે એટલે એમાં સામંત પણ એને કહેતા. આ બધા જ એના મંત્રી તરીકેના ગુપ્ત માહિતી રાખનાર અને જાળવનાર વ્યક્તિઓ.
એટલે આ બધી બાબતોની કાળજીપૂર્વક કામગીરી જેને કરવાની છે મૂળ માલિક વતી એને અંગ્રેજીમાં સેક્રેટરી, ગુજરાતીમાં મંત્રી, મદદનીશ, અંગત સચિવ આવા એના માટે શબ્દો વપરાયેલા છે. એટલે આ બધું જ કામ એ સેક્રેટરીએ કરવાનું થતું હોય છે અને કોઈ પણ જાહેર કંપનીની અંદર ચોક્કસ પ્રકારે આ સેક્રેટરી કામ કરતા હોય છે અને કંપનીની જે બધી જ બાબતો છે, વહીવટી બધી બાબતો છે, એનું અંગત આખું માળખું એની પાસે હોય છે. એટલે અંગત બાબતો એ કંપનીની અંદર જે કાર્ય કરે છે એ સેક્રેટરી હોય છે અને એ સેક્રેટરી આ બધી જ માહિતીઓનો સંચય કરે, સંગ્રહ કરે અને પોતાની ફાઇલે રાખે છે અને એના માલિકને આ બધી જ બાબતોની જાણ કરે છે. આજનો ક્લાસને આપણે પૂર્ણ કરીએ. હવે તો આપણી શાળાઓ રેગ્યુલર આપણે આવતા થઈ ગયા છે. એટલે જે શિક્ષણ છે એ પ્રત્યક્ષ આપણે લેતા થઈ ગયા છે. આ પાઠના આગળના મુદ્દાઓ છે આપણે આવતા ક્લાસમાં શીખશું. હોમવર્કની અંદર જે પેજ આપેલા હોય એ તમારે હોમવર્ક લખવાનું છે અને શાળાએ જ્યારે આપણે આવીએ છીએ ત્યારે પણ આપણું અધ્યયન એ જે પ્રત્યક્ષ છે આપણું શૈક્ષણિક કાર્ય એ પણ આપણે નિયમિત કરતા રહીએ, જેથી કરીને આપણી પરીક્ષાઓની તૈયારી, આપણે શૈક્ષણિક કાર્ય આપણે વધારે સારી રીતે કરી શકીએ. આજનો ક્લાસને આપણે પૂર્ણ કરીએ. બસ.